ભગવાન પરશુરામે પોતાની જ માતાનું મસ્તક કેમ કાપ્યું હતું? ભગવાન પરશુરામ વિષ્ણુ ભગવાનનો અવતાર હતા, જેમની માતાનું નામ રેણુકા અને પિતાનું નામ જમદગ્નિ હતું. કહેવાય છે કે એકવાર જમદગ્નિ ઋષિ કોઈ અનુષ્ઠાન કરી રહ્યા હતા, એટલા માટે એમની પત્ની રેણુકાને નદીએ પાણી લેવા મૂકે છે. રેણુકા પાણી લેવા જાય ત્યાં એક ગંધર્વ કેટલીક અપ્સરાઓ સાથે સ્નાન કરી રહ્યો હતો. માતા રેણુકા એ ગંધર્વ અને અપ્સરાઓને જોવામાં મગ્ન થઈ જાય છે ને પાણી લેવામાં મોડું થઈ જાય છે. આ બાજુ ઋષિ જમદગ્નિ પોતાની દિવ્ય દ્રષ્ટિથી બધું જોવે છે. રેણુકા જ્યારે આશ્રમ પાછી આવે છે ત્યારે ઋષિએ એના ઉપર શંકા કરી. આ બાજુ જમદગ્નિ ભગવાન પરશુરામ જોડે પહેલેથી જ વચન માંગી લે છે અને ભગવાન પરશુરામ કંઈ પણ જાણ્યા વગર એમના આદેશનું પાલન કરીશ એવું વચન પોતાના પિતાને આપે છે. વચન લીધા પછી ઋષિ જમદગ્નિ પરશુરામને કહે છે કે તે પોતાની માતાનું મસ્તક કાપી દે. ભગવાન પરશુરામ પોતાના આપેલા વચન ખાतिर પોતાની માતાનું મસ્તક કાપી નાખે છે. ત્યારે એમના પિતા ખુશ થઈ એમને કહે છે કે તારે જે જોઈએ તે માંગી લે. ત્યારે પરશુરામ પોતાની માતાનું જીવિત શરીર માંગે છે. ત્યારે ઋષિ જમદગ્નિ એમની પત્ની રેણુકાને પુનઃજીવિત કરે છે.